વિજ્ઞાન અને ટેકનોલોજી ગમે તેટલી પ્રગતિ કરે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં અંધશ્રદ્ધા દૂર કરવી એક મોટો પડકાર છે. સાબરકાંઠાના અંતરિયાળ ગામમાં આવી જ એક ઘટના બની છે. ડાકણ હોવાનો વહેમ રાખીને માર મારતા તે વ્યક્તિનું મોત થઈ ગયું. હવે પોલીસે 12 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પણ ઉતરાણ કરીને હિન્દુસ્તાનના અવકાશયાને ઇતિહાસ રચ્યો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીથી લઈને વૈજ્ઞાનિક સંશોધનોના મોરચે ભારત અવિરત હરણફાળ ભરી રહ્યો છે. પરંતુ વિકસિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી અંધશ્રદ્ધા, ડાકણ પ્રથા અને અજ્ઞાનતાના નામે માનવ સભ્યતાને શરમાવે તેવી ચિંતાજનક ઘટનાઓ બની રહી છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ગાડી વાંકણા ગામે 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાનું વરવું સ્વરૂપ સામે આવ્યું, જ્યાં એક મહિલા ડાકણ હોવાનો વહેમ રાખીને કેટલાક ગ્રામજનોએ તેના મકાન પર પથ્થરમારો શરૂ કર્યો. ગામના 12 જેટલા લોકોએ ટોળું બનાવીને હથિયારોની સાથે હુમલો કરવા પહોંચ્યા. આ ટોળામાં સામેલ લોકો ઘરમાં ઘૂસીને તોડફોડ કરવા લાગ્યા. આ સમયે મહિલાના પતિ અને 2 દીકરાઓ મહિલાને બચાવવા માટે વચ્ચે પડ્યા. ગ્રામજનોના જનોની ટોળાએ ઘરના મોભીને ઘેરી આડેધડ લાકડી અને કુહાડીના ફટકા માર્યા. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરિવારના મોભીને લોહીલુહાણ સ્થિતિમાં વિજયનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જે બાદ તબિયત લથડતા હિંમતનગર અને અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મનુભાઈ ડામોરને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. 19 મેના રોજ થયેલી મારામારીના કેટલાક દિવસો બાદ અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મનુભાઈ ડામોરનું મોત નીપજ્યું, જ્યારે મૃતક મનુભાઈના બંને પુત્રો હજી હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. અંધશ્રદ્ધાના ડરામણા કેસમાં મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓ પર કાયદાનો સકંજો કસ્યો. ચીઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડી વાંકડા ગામ છે, ત્યાં જે બનાવ બન્યો હતો તેની હકીકત એવી છે કે મનુભાઈ રામજીભાઈ ડામોરનો પરિવાર ત્યાં રહે છે. તેમના 5 દીકરાઓ છે અને મનુભાઈના પત્ની ડાકણ છે તેઓ વહેમ રાખી અને તેમની નજીકમાં જ રહેતા વાલજીભાઈ સડુજી ડામોર, જિગ્નેશભાઈ વાલજીભાઈ ડામોર અને અન્ય બીજા 10 ઈસમોએ તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અને મનુભાઈ તેમની પત્નીને બચાવવા જતા અને તેમના દીકરાઓ તેમની માતાને બચાવવા જતા તેમને કુહાડીથી ઈજા થયેલ, જેમાં મનુભાઈ જે છે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. તે હકીકતે ચીઠોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે અન્વયે તમામ 12 આરોપીને ગણતરીના કલાકોમાં ચીઠોડા પોલીસ અને સાબરકાંઠા જિલ્લાની LCBની ટીમે રાઉન્ડ અપ કરેલા હતા અને પકડી અને તમામ હકીકતો તપાસ દ્વારા જાણવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી અત્યારે ચીઠોડા પોલીસે હાથ ધરી છે. વિજયનગરની ચીઠોડા પોલીસે મનુભાઈ ડામોરના મોત બાદ હત્યાનો ગુનો દાખલ કરીને 4 મહિલા સહિત 12 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચીઠોડા પોલીસે ઝડપેલા કેસમાં વાલજીભાઈ ડામોર, જિગ્નેશભાઈ ડામોર, રોહિતભાઈ ડામોર અને જીવાજી ડામોરની ધરપકડ કરી છે. આ ટોળામાં સામેલ નગજીભાઈ ડામોર, હીરાજી ડામોર, વિજયભાઈ ડામોર અને કાંતિભાઈ ડામોરને પણ ઝડપી લેવામાં આવ્યા છે. મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખીને હુમલો કરનારી ટોળકીમાં સામેલ 4 મહિલાઓ સંગીતાબેન ડામોર, અરુણાબેન ડામોર, શારદાબેન ડામોર અને સીતાબેન ડામોરની પણ ધરપકડ કરવામાં આવી. આ ઝડપાયેલા તમામ લોકો ગાડી વાંકણા ગામના એક જ સમાજના છે. કે કોઈને ડાકણ કહેવું કે કોઈ ઉપર ખોટો આરોપ મૂકવો, સામાજિક બહિષ્કાર કરવો કાનૂની અપરાધ છે. આ પરિવારની મુલાકાત લેતા પરિવારે તો ખાલી નિર્દોષ હોવાને કારણે એનો વ્યક્તિ ગુમાવ્યો છે અને એને સાંત્વના આપી અને ભવિષ્યમાં આ બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે બંને પરિવારોને કરીને ઝઘડો બને નહીં તેવી કાર્યવાહી જાથાએ કરી છે.
વિજ્ઞાન જાથા એ મુખ્ય તપાસમાં એવું હતું કે વૈમનસ્ય મુખ્ય કારણ હતું અને ખોટા આરોપ મૂકવો અને આવી કુપ્રથાને તિલાંજલિ મળે, ભારતમાંથી દેશવટો થાય એવા જાથાના અભિયાનના ભાગરૂપે રૂબરૂ મુલાકાત કરી હતી. વિજ્ઞાન જાથાની ટીમે પણ ભોગ બનનાર પરિવારની મુલાકાત લઈ મૃતકના સ્વજનોને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત ગાડી વાંકડા ગામના તમામ પક્ષકારોને મળીને અંધશ્રદ્ધાનો દૂષણ દૂર થાય તેવા પ્રયાસ કર્યા હતા. આ ઘાતકી હત્યાના વધુ કોઈ ઘેરા પ્રત્યાઘાત ન પડે તે માટે ચીઠોડા પોલીસના જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાબરકાંઠા એલસીબી અને ચીઠોડા પોલીસે રાયોટિંગ વિથ મર્ડરનો ગુનો દાખલ કરીને આરોપીઓ વિરુદ્ધ મહત્વના પુરાવા એકઠા કરવાનું શરૂ કર્યું છે. અંધશ્રદ્ધાના ખપ્પરમાં વધુ કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય અને દોષિતોને આકરી સજા મળે તે માટે પોલીસે તપાસ હાથ ધરી છે. યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા.